નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. તો બધાને ખ્યાલ હશે કે ભાઈ સીસીઈ ની પ્રિલિમ એક્ઝામ 20 તારીખે પૂરી થઈ ગઈ. ટોટલ 71 શિફ્ટમાં એક્ઝામ લેવાની હતી. લગભગ દરેક શિફ્ટમાં આપણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે પણ વિદ્યાર્થી પરીક્ષા આપીને આવે ને ત્યારે મેસેજ કરે કે સાહેબ આવું પેપર રહ્યું, એટલા અટેમ્પ કર્યા. જનરલી મેં જોયું છે ત્યાં સુધી કે ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓએ એવરેજ 60 ની ઉપર તો અટેમ્પ કર્યા જ છે. કદાચ કોઈ અઘરી શિફ્ટ હોય તો બની શકે કે ભાઈ 50 થી 60 અટેમ્પ કર્યા હોય. પછી આપણે પ્રશ્ન પૂછે કે સાહેબ શું લાગે છે, મારે તૈયારી કરાય મેન્સની? તો સીધી વાત છે કે ભાઈ જો તમારે એવું લાગતું કે ભાઈ 50 કરતા વધારે માર્ક્સ થાય છે તો તમારે ગ્રુપ બી ની તૈયારી તો કરવી જ જોઈએ. કે 50 ઉપર સ્કોર વાળાને ગ્રુપ બી ની મેન્સ આવી શકે છે, અને ગ્રુપ એ માટે 60 કરતા વધારે માર્ક્સ હોય તો કદાચ ગ્રુપ એ પણ થઈ જાય. આવી રીતના અલગ અલગ કટ ઓફ બનશે, જેની આપણે આગળ પણ ચર્ચા કરી છે. પણ પછી વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય કે સાહેબ તૈયારી કઈ રીતે કરવી, મેન્સની તૈયારી તમે કયો કઈ રીતે કરવી, અને સાહેબ ગ્રુપ એ ની કરીએ કે ગ્રુપ બી ની કરીએ? તો આની પણ આપણે આગળ ચર્ચા કરી છે કે ભાઈ કેની તૈયારી કરવી જોઈએ, કેટલા સ્કોરમાં. જો કે મેં તમને હમણાં કહી દીધું કે ભાઈ 50 ઉપર તમને લાગતું હોય તો તમારે ગ્રુપ બી તો કરી જ દેવું જોઈએ. તમને એમ લાગે છે કે નહીં ભાઈ મારો તો 60-65 સ્કોર થશે, તો તમારે ગ્રુપ એ પણ કરવું જોઈએ. તમને ખ્યાલ હશે કે ભાઈ આપણી પાસે ઘણી 3-4 મહિના છે. ઓક્ટોબરમાં આઈ થિંક મેન્સ આવી જશે. ગ્રુપ બી ની મેન્સ પહેલા લેવાય તો ઓક્ટોબરમાં આવી જાય. ઓક્ટોબર સુધીનો તમે સમય કાઉન્ટ કરો તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના છે. હવે 4 મહિનામાં આપણે મેન્સની તૈયારી કરવી છે. તમારે ગ્રુપ એ ની કરો, બી ની કરો, ગમે તે કરો, પછી 4 મહિનાનો સમય છે તમારી પાસે. ગ્રુપ એ ની તૈયારીની હું વાત કરું ને, તો જે વિદ્યાર્થીઓ જ્યારથી પ્રિલિમ એક્ઝામની ડેટ આવી ને ત્યારથી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરે છે, ત્યારથી થોડીક થોડીક સાઈડમાં ગ્રુપ એની પણ તૈયારી કરે છે. એનું મેથ્સ રીડિંગ સારું હોય તો એ સાથે સાથે શું કહે આ ગ્રુપ એની પણ તૈયારી એને શરૂ કરી દીધી હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે શું કહે એને એક સારો એવો ટાઈમ આપ્યો છે ગ્રુપ એ માટે. એવા વિદ્યાર્થીઓ ગ્રુપ એમાં સારો શું કહે પરફોર્મન્સ આપી શકશે મેન્સમાં. પણ તમને શું કહે ખ્યાલ ન હોય તો હું કહું કે ભાઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને કેવા છે કે જેને મેન્સની તૈયારી હજી શરૂ જ નથી કરી, એડી જ નથી બુક મેન્સની કોઈ. આવું હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ આવા છે. અરે એ તો ખાલી પ્રિલિમ પણ એમનામ જ આપ્યું હતું. એને તો એવું જ હતું કે ભાઈ મતલબ વિશ્વાસ જ નતો પોતાની જાત પર કે પ્રિલિમમાં શું કઈ 70 જેવો અટેમ્પ કરીને આવશે અને પ્રિલિમ પાસ થઈ જશે, એવો વિશ્વાસ નહીં હોય ઘણા બધા વિદ્યાર્થીઓ. મને ઘણા કોર્સ લીધો એટલે મને ખબર છે પ્રિલિમનો આપણે મેથ્સ રીડિંગનો. ત્યારે મને વિદ્યાર્થીઓ કે સાહેબ શું થશે, મેં આની પહેલા ક્યારેય મેથ્સ રીડિંગ નથી કર્યું, અમારી સ્પીડ નથી. પણ પછી એવા જ વિદ્યાર્થીઓ ઘણા છે કે જે 75 અટેમ્પ કરીને આવ્યા છે. હવે એને ટૂંક સમયમાં યાર મેથ્સ રીડિંગની પ્રિપેરેશન કરી હોય તેનો મતલબ કે એને આગળ કઈ મેથ્સનું તો વિચાર્યું જ નહીં હોય. હવે રિઝલ્ટ આવશે પછી ખબર હશે કે ભાઈ આપણે તો પ્રિલિમમાં પાસ થઈ ગયા, હવે શું કરવું? તો એ 4 મહિના મેં લડવાનું છે. તો એવો કોઈ વિદ્યાર્થી ગ્રુપ એની કદાચ એમાં પાસ હોય તો એને ગ્રુપ એની 4 મહિનામાં મેથ્સની તૈયારી ન થાય. પણ એની માટે ગ્રુપ બી છે ને યાર ગોલ્ડન ચાન્સ છે કે ગ્રુપ બી ની તૈયારી થઈ શકે. 200 માર્ક્સનું પેપર છે, એમાં 80 માર્ક્સની તૈયારી તમે કરીને આવ્યા છો, 120 નું જ તમારે કરવાનું છે ભેગું. હવે એટલા માટે હું કહું છું કે ભાઈ ગ્રુપ બી છે ને એ ગોલ્ડન ચાન્સ છે આવા બધા વિદ્યાર્થીઓ માટે. તો મેજોરિટી સ્ટુડન્ટ્સ આવા છે એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આપણા વિદ્યાર્થીઓ ક્યાંય હવે હેરાન ન થવા જોઈએ. કેમ કે કાં તો મારા વિદ્યાર્થીઓને એ કહેવું પડે કે ભાઈ ગામમાં કોઈ મેન્સની બેચ લઈ લ્યો. પણ ગામમાં મેં તપાસ કરી તો ભાઈ જે કંઈ પણ ઓપ્શન છે બધા થોડા કોસ્ટલી ઓપ્શન છે, મોંઘા ઓપ્શન છે. તો મને એવું ફીલ થયું કે નહીં ભાઈ આપણે જ વિદ્યાર્થીઓને મેન્સની તૈયારી કરાવશું ગ્રુપ બી ની. સારી એવી ટીમ બનાવશું અને ભૂકા કાઢી નાખશું 4 મહિનામાં. લાઈવ બેચ એટલે આપણે લોન્ચ કરી છે એની માહિતી આપવા માટે હું આવ્યો છું. તમને હું બેચની તમામ માહિતી આપી દઈશ, એટલે તમારા જેટલા પણ ડાઉટ્સ હોય ને એ આ લેક્ચરમાં ક્લિયર થઈ જાય. તો ચાલો, બધાય છે ને આ બેચનું પોસ્ટર જોઈ લીધું હશે, કેમ કે આપણે ગઈકાલે જ શેર કરી દીધું હતું સોશિયલ મીડિયામાં. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત. ઘણા બધા વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરતા હતા કે સાહેબ મેન્સ માટે કંઈક લાવો, મેન્સ માટે કંઈક લાવો. તો ફાઇનલી આપણે લાવી રહ્યા છીએ સીસી ગ્રુપ બી મેન્સ લાઈવ બેચ. લાઈવ બેચ છે, ઓકે, કમ્પ્લીટ લાઈવ બેચ. કોઈ હાઇબ્રિડ બેચ નથી કે ભાઈ મારી સામે વિદ્યાર્થી હશે ઉપર મેં કેમેરો નાખી દીધો. હું તમને આગળ કહું હાઇબ્રિડ બેચનો મતલબ શું થાય. આપણે કોઈ હાઇબ્રિડ બેચ નથી, લાઈવ બેચ છે, લાઈવ ભણાવશું. ક્યારથી શરૂ થાય છે બેચ? તો 3 જૂન સોમવારથી શરૂ થાય છે. મસ્ત તારીખ છે, સોમવારનો દિવસ છે. સોમવારે આપણે બેચ શરૂ કરશું, મતલબ પહેલો લેક્ચર આપણો સોમવારે હશે એપ્લિકેશનમાં. ઓકે, ફેકલ્ટી ટીમ તમે જોઈ શકો છો. મારું નામ છે કૃણાલ ભોચિયા. ગણિત રીઝનિંગ હું ભણાવું છું, પણ એપ્લિકેશનમાં હવે આપણે જે લાઈવ બેચ કરશું એમાં ગણિત રીઝનિંગના લાઈવ ક્લાસ નહીં આવે. એનું કારણ એ છે કે તમે ભણી ગયા છો, બહુ બધું ભણી ગયા છો, હે ને, તમે ગણિત રીઝનિંગ. હવે કઈ ગણિત રીઝનિંગ લેવાની જરૂર હોય નહીં. આ સિવાય કયા કયા સબ્જેક્ટ છે આપણા મેન્સમાં? વિજ્ઞાન અને ટેકનોલોજી છે, એ હું તમારું લઈશ લાઈવમાં, એટલે હું લાઈવ બેચમાં આવીશ.
વિજ્ઞાન ટેકનોલોજીમાં ટોટલ 3 ચેપ્ટર ભણવાના છે આપણે. એક સ્પેસ, એક એનર્જી વાળું છે અને એક આપણું ડિફેન્સ વાળું છે. ઓકે, આ 3 ટોપિક છે એ હું તમને લાઈવમાં ભણાવીશ. પછી ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, કૌશિક સર તમને ભણાવશે. ઓકે, ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન આપણે યુટ્યુબમાં જ એમને એક સેશન ગોઠવશું એટલે સારી રીતના સમજાવશે. કોઈ રસ્તા ઉપરથી આપણે ગોતી નથી લાવ્યા ને, બધા જ ફેકલ્ટીઓ છે, નિષ્ણાંત છે એના વિષયમાં. ઘણી બધી શું કહે મેન્સ આપેલી છે ને ઘણા બધા સરકારી નોકરી ઓલરેડી કરે છે અલગ અલગ ખાતામાં. ઓકે, એ તમને ફેકલ્ટી સારી રીતના એનું ઇન્ટ્રોડક્શન આપી શકશે. પછી વિશાલ સર કરીને છે તમારું બંધારણ અને અર્થશાસ્ત્ર બંને વિષય લેશે. પછી મિતુલ સર છે ભૂગોળ અને પર્યાવરણ લેશે. પછી ચેતન સર છે તમારું સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ, ઓકે, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો લેશે. પછી તુષાર સર છે તમારા ગુજરાતી વ્યાકરણના ટોપિક લેશે, 20 માર્ક્સનું છે. રુચિ મેડમ છે તમારા અંગ્રેજી વ્યાકરણના ટોપિક લેશે, જે પણ 20 માર્ક્સનું છે. આ 20 અને ગણિત રીઝનિંગ 40, એટલે 20 40 40 80 માર્ક્સની તૈયારી થઈ ગઈ છે આપણી. કેટલી? 80 માર્ક્સની. 80 માર્ક્સનું આપણું થઈ ગયું છે, તે છતાંય આપણે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણના લાઈવ બેચમાં પાછું ભણાવશું. બાકી કેટલું છે? 120 માર્ક્સ. 120 માર્ક્સની તૈયારી કરવાની છે. હવે 120 માર્ક્સનું પૂછાવાનું ક્યાંથી છે? અહીંથી. 120 માર્ક્સનું અહીંથી આવવાનું છે આ બધામાંથી. હવે 120 માર્ક્સ તમે જો સબ્જેક્ટ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 વિષય. 8 વિષય 120 માર્ક્સ. એક એક વિષયની છે જાડી જાડી બુક છે ઇતિહાસની, ગુજરાતનો અને ભારતનો. 4 મહિનામાં પૂરી થાય 8 બુકો. એટલા માટે આ બેચ આપણે લોન્ચ કરી છે કે વિદ્યાર્થીઓને ખબર પડે. હવે આ બુક છે એમાંથી બધું વાંચવાની જરૂર નથી. આ બધા ટોપિક નથી સિલેબસમાં. આ સિલેબસમાં છે આ ટોપિક, તો આ ટોપિકમાંથી આટલું કરાય. એટલે ટાર્ગેટેડ બેચ એમ, એકદમ કોઈ બીજી વાત નહીં સિલેબસ. 120 માંથી કઈ રીતના સારો સ્કોર થાય નહીં વિચારવાનું છે. 80 માર્ક્સનું તમે કરીને ગયા છો. ગુજરાતી અંગ્રેજીનું રિવિઝન થઈ જશે. મેથ્સ રીડિંગ તમને આવડે છે ઓલરેડી, તો જ પ્રિલિમ પાસ કરીને આવ્યા હો. સમજ પડે છે? તો 120 માર્ક્સમાંથી કેટલું વાંચવું, કયા સબ્જેક્ટમાં કેટલું વાંચવું, કયા સબ્જેક્ટમાં કેટલું ન વાંચવું, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું ના વાંચવું નહીં કે બજારમાં થોથા મળે, ઇતિહાસની એવડી જાડી બુક હોય. 4 મહિના છે ખાલી, એટલા વિષય કરવાના હોય. એ મોટો ડિપાર્ટમેન્ટ છે આ બધા વિદ્યાર્થીઓનો, જે હમણાં શરૂ કરતા હશે. એટલે હું કહું છું, ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ અમે તો પહેલેથી તૈયારી કરીએ છીએ, એની માટે તો સારો જ ઓપ્શન છે. તમે કરેલી છે તૈયારી. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ વખતે ગમે એમ કરીને નોકરી લેવી છે. આ 4 મહિનામાં એ ભૂકા કાઢી નાખશે, રાત દિવસ એક કરી નાખશે. પ્રિલિમ પાસ થઈ જાય તો હું તો એમ કહું છું તમારે રાત દિવસ એક કરવા જ જોઈએ. ઓકે, લડી લેવાનું છે આપણે 120 માર્ક્સ. અને મેથ્સ રીડિંગ તો તમે કરીને જ આવ્યા છો, આપણો કોર્સ તમારી પાસે હશે જ. ઓકે, જે કંઈ પણ નાના નાના ટોપિક શું કહે, ધારો કે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે કરવાનું બાકી છે, મેન્સમાં છે, કરી નાખજો. ઓકે, મેથ્સ રીડિંગની વ્યવસ્થા પણ છે, ક્યાંથી કરું છું એ હું તમને કહીશ. ઓકે, ફીસ કેટલી છે? તો 6000, 5999, એટલે કે ભાઈ 6000 જેટલી ફીસ છે. પણ મેં એવું નક્કી કર્યું કે ભાઈ જે 3 જૂન થી 30 જૂન સુધીમાં એડમિશન લેશે, મતલબ જૂન મહિનામાં એડમિશન લેશે ને, એને આપણે ફીસ રાખશું 4999, એટલે કે ભાઈ 5000 જેટલી. જૂન મહિનામાં જો તમે એડમિશન લ્યો છો ને તો 5000. આફ્ટર જૂન ફીસ થઈ જશે આપણી 6000. વેલિડિટી કેટલી છે? 6 મહિના. મતલબ એક્ઝામ પછી 2 મહિના તમને કોર્સ એપ્લિકેશનમાં જોવા મળશે. બરાબર? 6 મહિના મતલબ 3 જૂન થી શરૂ થાય, જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર, ત્યારે પૂરો થાય. ઓકે, આ ડેટ થી 6 મહિના સુધી એપ્લિકેશનમાં કોર્સ રહેશે, પછી નહીં રહે. મતલબ કે લાઈવ લેક્ચરમાં તમે લાઈવ ટાઈમમાં નથી આવી શકતા, તો એ લેક્ચર તમે રેકોર્ડેડ જોઈ શકો. મટીરિયલ ને બધું આમાં જ તમને મળી જશે. ઓકે, 3 જૂન થી 6 મહિના તમારે ગણી લેવાના. અત્યારના એપ્લિકેશનમાં તમને આ બેચ નહીં દેખાતી હોય. આ બેચ ક્યારે એપ્લિકેશનમાં તમને દેખાશે? 3 જૂન થી. હવે 3 જૂન થી હું વાત કરું તો ભાઈ 3 જૂન થી 12 જૂન, ટોટલ 10 દિવસ. કેટલા દિવસ થયા? 10 દિવસ. આ 10 દિવસ તમને એપ્લિકેશનમાં ડેમો લેક્ચર મળશે, જે ઓપન ફોર ઓલ છે. એ ડેમો લેક્ચર જોવા માટે તમારે 4999 પે નહીં કરવા પડે. 10 દિવસ. 10 દિવસમાં સાહેબ કયા કયા ડેમો હશે? 10 વિષયના. 1 2 3 4 5 6 7 8 9 10. ટેકનોલોજીનો ડેમો હશે, ઇતિહાસનો, સાંસ્કૃતિક વારસો, બંધારણ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, પર્યાવરણ, સામાન્ય વિજ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ. આ 10 દિવસ 10 ડેમો હશે એપ્લિકેશનમાં. એટલે બેચ શરૂ થઈ જશે. પણ એ 10 લેક્ચર બધા જ વિદ્યાર્થીઓ જોઈ શકશે. તમારે 12 જૂને નક્કી કરી લેવાનું ફી ભરવી કે નહીં, કેમ કે 13 જૂનનો લેક્ચર છે, ફી ભરેલી હશે ને એ જ વિદ્યાર્થી જોઈ શકશે. 13 જૂનથી લેક્ચર જોવા માટે ફી ભરવી પડે. 10 દિવસમાં તમારે વિચારવાનું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને વિશ્વાસ છે કે નહીં ભાઈ કુણાલ સાહેબ લાવ્યા છે એટલે સારું જ હશે. એ લોકો અત્યારથી જ મતલબ 3 જૂનથી જ બેચ જોઈન કરી લેજો અને સરસ મજાની તૈયારીની શરૂઆત કરી દેજો. ઓકે, બાકી મેં તમને કીધું તેમ કે ભાઈ તમારે ફી ભરવી પડશે 13 જૂનનો લેક્ચર જોવા માટે. 3 જૂનથી એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર શરૂ થઈ જશે. 3 જૂન પહેલા પણ
આપણે યુટ્યુબમાં દરેક ફેકલ્ટીને ઇન્ટ્રોડ્યુસ કરી દઈશું, જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કયા સબ્જેક્ટમાં કયા ફેકલ્ટી છે. ફેકલ્ટી તમને સિલેબસ ડિટેલમાં એક્સપ્લેન કરશે અને શું ભણાવશે બેચમાં એ પણ તમને કહેશે. મતલબ ઇતિહાસમાં શું ભણાવવામાં આવશે બેચમાં, કેવી રીતના ઇતિહાસ ભણાવવામાં આવશે, એ બધી પણ આપણે એક યુટ્યુબ સેશનમાં ચર્ચા કરી લઈશું. એ તમને યુટ્યુબ સેશન આ વીકમાં મળી જશે આવતીકાલથી. ઓકે, વિશેષતાઓની આપણે વાત કરીએ આગળ. દરેક ફેકલ્ટીના ડેમો ક્લાસ ભર્યા બાદ જ નિર્ણય કરવો. એટલે 12 જૂન સુધી મેં કીધું તેમ કે ભાઈ ડેમો લેક્ચર જો, પછી 13 જૂનથી ફી ભરીને તમે બેચ કન્ટિન્યુ કરો. તમને એમ લાગે છે કે ભાઈ નથી ફાવતું તો છોડો. તમને એમ થાય છે કે નહીં ભાઈ મજા આવી ગયા 10 દિવસ, તો તમે કન્ટિન્યુ કરો. પણ પેલું તો નહીં જ બને કે ન મજા આવી. મજા જ આવશે તમને. એટલી મહેનત કરી છે, હવે મજા જ આવી જોઈએ. અને આ મહેનત કરવા પાછળનું કારણ એ છે કે ભાઈ આપણે આપણી એપ્લિકેશનમાંથી રિઝલ્ટ આપીએ. હવે પાટિયાના વિદ્યાર્થીઓ સરકારી નોકરી લાગે, બસ આ મોટો છે. પ્રિલિમમાં આટલા બધા વિદ્યાર્થીઓ પાસ કરશે, હવે એને હું મૂકી દઉં ગમે ત્યાં, તો યાર એની કરતા હું જ કરાવી દઉં મેન્સની તૈયારી, અને ફાઇનલ એને આપણે શું કહે જોબ અપાવીને જ છોડીએ. ઓકે, ફીસ તમે જોઈ શકો છો 5000 રાખી છે. ડેમો ક્લાસ જોવા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન 3 જૂને ડાઉનલોડ કરશો ને તોય ચાલશે, કેમ કે એપ્લિકેશનમાં ડેમો 3 જૂનથી શરૂ થશે. આપણી એપ્લિકેશનમાં જે ઓલરેડી યુઝર છે ને હું કહી દઉં કે ભાઈ એપ્લિકેશનમાં હમણાં એક અપડેટ આવશે. થોડાક એપ્લિકેશનના રંગરૂપ બદલી જશે. ઓકે, થોડુંક હું એમાં ચેન્જીસ કરાવું છું. નવી જે એપ્લિકેશન બનશે, મતલબ તમારે અપડેટ ખાલી આવે ને તો તમારે મારી દેવાનું અપડેટ, બીજું કંઈ નથી કરવાનું. એમાં જ આપણે આ શું કે બેચ આવશે. ઓકે, બાકી કઈ ડાઉટ્સ હોય બેચને રિલેટેડ તો તમે આ નંબર ઉપર મને વોટ્સએપમાં મેસેજ કરજો, 70 16 42 19 89. થોડાક તમારા ડાઉટ્સ નેક્સ્ટ સ્લાઇડમાં ક્લિયર થઈ જશે. નેક્સ્ટ સ્લાઇડમાં ડાઉટ્સ તમારા ક્લિયર ન થાય તો પણ તમે મને આમાં વોટ્સએપ મેસેજ કરજો. 3 જૂને એપ્લિકેશનમાં બેચ હશે, તો અત્યારે એમ નહીં કહેતા કે સાહેબ બેચ નથી દેખાતી. નહીં દેખાય, 3 જૂને દેખાશે. ઓકે, ચાલો હવે બીજી વાત કહું. હવે થોડીક વિશેષતાની વાત કરી દઈએ. મેં કીધું તેમ કે આમાં તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે. તે છતાંય ન થાય તો વોટ્સએપમાં મેસેજ કરજો. ચાલો, બેચમાં આપણે શું કરાવવાના છીએ, કઈ રીતે કરાવવાના છીએ, એની થોડીક માહિતી તમને આપી દઉં. તમને શું મળશે? ખાલી લેક્ચર જ મળશે ને એની સાથે બીજું શું મળશે? તો દરેક વસ્તુ મેં લખેલી. ઓકે, 300 કલાક કરતા વધારેના લાઈવ ક્લાસ, નોટ રેકોર્ડેડ. શું એ લખ્યું છે મેં? લાઈવ. ઓકે, ઘણા ઘણા જગ્યાએ લખ્યું હોય કે ભાઈ 1000 કલાકનું શું કે રેકોર્ડેડ લેક્ચર ફ્રી. 4 મહિનામાં 1000 કલાકના રેકોર્ડેડ લેક્ચર કોણ જોવાનું? કોઈ ના જોઈ શકે. એ બધું ફાલતુ છે ને. આપણે લાઈવ ક્લાસ આપશું 300 કલાકના. 300 કલાક કરતા વધારે, એટલે મિનિમમ 150 લેક્ચર તમને મળશે. કરંટ અફેર તમે હજી કાઉન્ટ નથી. કરંટ અફેરના સેશન આપણે યુટ્યુબમાં કરાવી દઈશું. તમને એમ થાય કે સાહેબ આમાં કરંટ અફેર તો નથી, આ બધા વિષય છે સાહેબ પણ કરંટ અફેર તો નથી. કરંટ અફેર યુટ્યુબમાં થઈ જશે વીકલી બેઝ પર. ટેન્શન ના લ્યો. ઓકે, કરંટ અફેર પણ કરાવી દઈશું. 4 મહિનાનું કરંટ અફેર તમને મસ્ત કરાવી દઈશું. એકદમ ઉપયોગી કરંટ અફેર. ઓકે, લાઈવ ક્લાસ હશે, નોટ રેકોર્ડેડ. બધું લાઈવ ભણાવવામાં આવશે, ઓફલાઈન જેવું. ઓફલાઈનમાં કેમ આપણે 2 કલાક લાઈવ ભણીએ, એ 2 કલાક લાઈવ ભણાવું. ઓકે, દરરોજ 2 કલાકનો લેક્ચર હશે, કીધું એમ. નાઇટનો ટાઈમ હશે. જોબ વાળા કોઈ હશે ને એ આવી શકશે. ઘણાને એવું હોય ને કે સાહેબ દિવસે તમે જોબ કરીએ, 9 થી 11 લેક્ચર રાખશું. 9 થી 11 રાતના બધા ફ્રી હોય. ન ફ્રી હોય તો રાતના 2 કલાક ફ્રી થઈ જાજો. આખો દિવસ વાંચજો. જોબ વાળા છે ખાલી લેક્ચર જોજો. અને વાંચવાનો સમય વીકમાં કાઢજો. શું કે વીકેન્ડમાં, રવિવારે કેમ. ઓકે, રિવિઝન કરવાનો સમય. એટલે જોબ વાળા પણ બધા વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસ ભણી શકે એની માટે આપણે ટાઈમ રાખ્યો છે. રાતમાં 9 થી 11 2 કલાકનો લેક્ચર હશે. કદાચ કોઈ ફેકલ્ટી રાતના એવી રીતના અવેલેબલ ના હોય તો બની શકે કે ભાઈ ક્યારેક આપણે દિવસે લેક્ચર રાખીએ. પણ મોટા ભાગે આપણો બેચનો ટાઈમ છે 9 થી 11. ઓકે, દર અઠવાડિયે જેટલું ભણાવ્યું હશે એની ટેસ્ટ લેવામાં આવશે. હવે દરેક અઠવાડિયે આપણે જેટલું ભણશું, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ, આ 7 દિવસમાં જેટલું ભણ્યા ને, સોમવારે એની ટેસ્ટ આપી દેવાની. ઓકે, 30-40 માર્ક્સની આપણે જેટલા પ્રશ્નો નીકળતા હોય ઇમ્પોર્ટન્ટ, સોમવારે એની ટેસ્ટ આપશું. ક્યાં? એપ્લિકેશનમાં. ઓકે, એપ્લિકેશનમાં તમારે એની ટેસ્ટ આપવાની થશે. એટલે દર અઠવાડિયાનું શું થતું જાય? રિવિઝન થતું જાય. રવિવારે જેટલું ભણ્યા એ બધું વાંચી લીધું, બીજા દિવસે એની ટેસ્ટ આપી દો. મસ્ત એ અઠવાડિયાનું રિવિઝન થઈ ગયું. ઓકે, સાથે સાથે વાંચવું પણ આપણે પડશે. કુલ 11 જેટલી સંપૂર્ણ ગ્રુપ બી નો સિલેબસ કવર કરતી મોક ટેસ્ટ મળશે. 200 માર્ક્સનું જે છે પેપર, સિલેબસ પ્રમાણે આપણે ટેસ્ટ બનાવશું. 11 ટેસ્ટ એ તમને એક સાથે શરૂઆતમાં નહીં મળી જાય, ધીરે ધીરે મળશે. ઓકે, કેમ કે શરૂઆતમાં તમે મોક ટેસ્ટ આપીને કોઈ મતલબ નથી. એક વખત આખો સિલેબસ કવર થઈ જાય પછી તમારી 10 ટેસ્ટ આપવાની હોય. ઓકે, અને બધાને ખબર હશે કે ભાઈ કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ છે, તો મોક ટેસ્ટ તમે કોમ્પ્યુટર ઉપર આપી શકશો. કોમ્પ્યુટર ઉપર આ મોક ટેસ્ટ આપવા મળશે, જેથી તમને ટાઈમ પણ ખબર પડે કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. ઓકે, તો આ ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે તમે કોમ્પ્યુટર પર આપી શકશો. એની પણ વ્યવસ્થા છે તમારી માટે.
પરીક્ષા પહેલા બેચ પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી. કદાચ ડેટ વહેલા આવી જાય એક્ઝામની તો આપણે કોઈ દિવસે બબે લેક્ચર સેટ કરી દેશું 2 કલાકના. ઓકે, પણ સિલેબસ તમારો કમ્પ્લીટ પૂરો થશે એની અહીંથી તમને શું કઈ ખાતરી આપવામાં આવે છે. તમને અધવચ્ચે નહીં છોડવામાં આવે. દરેક વિષયના નિષ્ણાંત ફેકલ્ટી છે. આ તમે લેક્ચર જોશો એટલે આઈડિયા આવી જશે. દરેક ફેકલ્ટી ઇન્ટ્રોડ્યુસ એને પોતાને કરી દેશે. ઓકે, અને તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ફેકલ્ટીને ભણાવતા આવડે છે કે નહીં. ઓકે, ગણિત રીઝનિંગના લાઈવ લેક્ચર નહીં આવે. ગણિત રીઝનિંગના લાઈવ ક્લાસ. તો સાહેબ હવે અમારે ગણિત રીઝનિંગ ભણવું હોય તો આ 5,000 રૂપિયામાં એની માટે વ્યવસ્થા કરી છે, જોરદાર વ્યવસ્થા કરી છે. કૃણાલ ભોચિયા સરનો ગણિત રીઝનિંગનો રેકોર્ડેડ કોર્સ વેલિડિટી જેટલા સમયમાં ફ્રીમાં મળશે. મતલબ આ જે તમારી બેચ હશે એમાં મારી ઓલી આખી જે શું કે બેચ છે ને મેથ્સ રીઝનિંગ એ તમને આમાં ફ્રીમાં મળી જશે. તો તમને ખ્યાલ છે એ મારા મેથ્સ રીઝનિંગના કોર્સની પ્રાઇસ શું છે? મારા મેથ્સ રીઝનિંગના કોર્સની 6 મહિનાની ફીસ છે 1,500 રૂપિયા. 1,500 રૂપિયાનો કોર્સ, 6 મહિનાનો ગણિત રીઝનિંગનો 1,500 રૂપિયાનો કોર્સ એ તમને આમાં ફ્રીમાં મળવાનો છે. તો ખરેખર બીજા બધા સબ્જેક્ટ હું પૈસા કાઉન્ટ કરું તો કેટલા થાય ખબર? 5,000 માંથી તમે 1,500 કાઢી નાખો, કેટલા થાય? 3,500 રૂપિયા. આપણી ઓરિજિનલ છે ને બેચની ફીસ 3,500 રૂપિયા છે. ગામમાં ગ્રુપ બી મેન્સની ફીસ તમે જોઈ લેજો, ડેમો લેક્ચર ભરી લેજો, અહીંયા તમે જોઈ લેજો, ફીસ જોઈ લેજો, ડેમો લેક્ચર ભરી લેજો, પછી ડિસિઝન લેજો. ઉતાવળ નહીં કરો. સમજ પડે છે? તમારા ફાયદા માટે આ બધું કર્યું છે. ઓકે, તમને ભાઈ લાભ થવો જોઈએ. 20,000, 15,000, 10,000 ફીસ તમે આપશો રેકોર્ડેડ લેક્ચરની એ તમે જોઈ લ્યો, નક્કી કરી લ્યો. ઓકે, તમને 1,500 રૂપિયાનો મેથ્સ રીઝનિંગનો 6 મહિનાનો કોર્સ ફ્રીમાં મળશે. ખોટું નથી બોલતો, તમે એપ્લિકેશનમાં જોઈ શકો છો. આપણી આવી રહી ગણિત રીઝનિંગની 6 મહિનાની 1,500 રૂપિયા ફીસ છે ડિસ્કાઉન્ટ પછી, અને 1 વર્ષની 2,000 રૂપિયા ફીસ છે. તો આ તમને આખો રેકોર્ડેડ કોર્સ મળશે એમ. ઓકે, તો ગણિત રીઝનિંગનું સોલ્યુશન આવી ગયું. ઘણા હવે એવું નહીં કહેતા કે સાહેબ હું તો તમારો એપ્લિકેશનનો જ યુઝર છું, મારી પાસે ગણિત રીઝનિંગનો કોર્સ છે તો મને 1,500 રૂપિયા લેસ કરી દો. નહીં, 5,000 રૂપિયા યાર ઓલરેડી લેસ કરી રાખ્યા છે. હવે એમાં લેસ કરવું થોડુંક અઘરું છે, પણ આ એટલા માટે રાખ્યું છે મેં ગણિત રીઝનિંગના કોર્સ દી વાળું કે ભાઈ આપણા એપ્લિકેશનના યુઝર તો ઠીક છે, પણ કદાચ કોઈ એપ્લિકેશનના યુઝર નથી, આપણા નહીં બહારના યુઝર છે ને આપણો મેન્સનો કોર્સ કરી લઈએ છીએ, તો એને ગણિત રીઝનિંગ ભણવા માટે આ કરવું પડે. ઓકે, એને ગણિત રીઝનિંગ શું કે ક્યાંથી ભણે? એક 12 આવ્યો છે અને એને અમુક ચેપ્ટર ભણવા છે, તો એની માટે આ વ્યવસ્થા કરી છે. ઓકે, બાકી આપણે ડિસ્કાઉન્ટ રાખીને જ 5,000 રાખ્યા છે. એવું નહીં કહેતા સાહેબ અમને 1,500 ને 2,000 તમે લેસ કરી દો. ઓકે, વ્યાજબી ફીનું માળખું છે, મેં કીધું તેમ. ગામમાં જોઈ લેજો, તપાસ કરી લેજો, ફેકલ્ટી જોઈ લેજો આપણા, બરાબર, ડેમો લેક્ચર જોઈ લેજો. બીજું શું જોતું હોય યાર? આપણે ફીઝમાં આપણે શું કે વ્યાજબી હોવી જોઈએ, ફેકલ્ટી સારા હોવા જોઈએ અને સમજાવવું જોઈએ. બસ આ 3 વસ્તુ હોય. આપણે સમજ પડે છે, ફેકલ્ટીને ભણાવતા સારું આવડે છે, ઓછી ફીસ છે, બસ આ 3 જ વસ્તુ જોવાની હોય. ઓકે, એ 3 વસ્તુ જો તમારે મેળ ખાતી હોય ને તો જ તમારે આગળ વધવાનું. પછી એક વખત એપ્લિકેશનમાં દરેક વિષયના ડેમો ક્લાસ ભર્યા બાદ જ નિર્ણય કરવો. આમ મેં આગળ પણ કીધું છે, અત્યારે પણ કહી દઉં. એક વસ્તુ જે શું કે નથી લખી પણ મેં આગળ લખી છે, તમને કહી દઉં કે આ કોઈ હાઇબ્રિડ બેચ નથી. ફક્ત ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવશે. ત્યારે માર્કેટમાં એક નવો કોન્સેપ્ટ આવ્યો છે, હાઇબ્રિડ બેચ. લોકો શું કરે ખબર? જેમ કે મારું ક્લાસીસ ચાલતું હોય તો ભાઈ હું ક્લાસીસ ચલાવું છું, મેં થોડુંક દિમાગ ચલાવ્યું કે હવે ભાઈ હું શું કરું ખબર? આગળ એક કેમેરો લગાવી દો 50,000 રૂપિયાનો, સીધી એક નવી બેચ બની જશે મારી. ઓલાઓને તો હું ભણાવતો હતો બેન્ચીસમાં બેઠા હતા, એને તો ઉપર એક 50,000 નો કેમેરો લગાડી દઉં અને જે ઓલા પાસેથી ફીસ લઉં છું 10,000, એ જ ફીસના અડધા કરી નાખું 5,000 અને ઓનલાઈન વેચવા માંગુ. હવે એ જ વસ્તુ આને કહેવાય હાઇબ્રિડ બેચ. એટલે હવે ફેકલ્ટી છે ને આમ બેન્ચીસ વાળાઓને ભણાવશે ને એમ કેમેરા સામે જોશે, અને પાછી એક બીજું બોર્ડ રાખ્યું હશે કોમેન્ટનું, ન્યાય જોશે. ફેકલ્ટી 1, 2, 3, 4, 5 આમ ફેકલ્ટી ફર્યા જ કરશે. ઓલા ઓફલાઈન વાળાને એમ થાય છે કે ઓલો ઓનલાઈન ને ભણાવે છે, ઓનલાઈન વાળાને એમ થાય છે કે ઓફલાઈન ને ભણાવે છે, અમારી ઉપર ધ્યાન નથી દેતા. તો બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ રહે. તો આપણે એવી કોઈ હાઇબ્રિડ બેચ નથી, તમને હું ક્લિયર કહી દઉં. આ એક રૂમ છે 9x11 નો, આ સ્ટુડિયો છે, અહીંયા એક સામે કેમેરો છે, બીજું કોઈ બેઠું નહીં હોય. ફેકલ્ટી ખાલી કેમેરા અને ટીવી સામે જોશે, બસ. મતલબ તમને જ ભણાવશે, બીજા કોઈ નહીં ભણાવે. ઓફલાઈન કાંઈ નથી ભેગું. ઓકે, સમજ પડે છે? ખાલી ઓનલાઈન બેચ છે. અને શું કે અહીંયા કેમેરા સિવાય કાંઈ નથી.
એટલે આ કોઈ હાઇબ્રિડ બેચ નથી, ફક્ત ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવશે, બીજી કોઈ ઝંઝટ નહીં. ઓકે, ચાલો આપણે પેલું 2 in 1 નથી કરવું કે ભાઈ એક વખત મહેનત બબે જગ્યાએ કમાવાની, એવું બધું નથી. આપણે ખાલી ઓનલાઈન ભણાવશું, ઓનલાઈનના વિદ્યાર્થીઓને પ્રોપર આપણે ધ્યાન આપવાનું. ઓકે, તો આ બધી વિશેષતાઓ છે. કંઈ બાકી રહી ગયું હોય તો જોઈ લેશું. બાકી તમારા કઈ ડાઉટ્સ હોય, કોઈ પ્રશ્ન મતલબ હજી તમારો જવાબ ન મળ્યો હોય તો મને પૂછી લેજો. વોટ્સએપનો નંબર અહીંયા મેં આપ્યો છે 7016421989. અને જો તમારું ખાલી ગણિત રીઝનિંગ ભણવા માંગતા હો મારી પાસે, તો આપણે અલગ અલગ વેલિડિટી 6 મહિના અને 1 વર્ષની વેલિડિટીના કોર્સ ત્યાં છે અવેલેબલ. 2 વિષય લેવા હોય 1 વર્ષ માટે તો 1999, 6 મહિના માટે લેવા હોય તો 1499, અને સિંગલ સબ્જેક્ટ લેવો હોય તો રૂપિયા અડધા કરી દેવાના. જેમ કે 2000 માં 2 વિષય મળે છે 1 વર્ષ માટે, 1 વર્ષમાં 1 વિષય લેવો હોય તો 1000 રૂપિયા, અને 6 મહિનામાં 2 વિષય 1500 ના મળે છે તો 1 વિષય લેવો હોય તો અડધા 750 750. એટલે ઇક્વલ જ ફીસ થશે. તમે 2 લ્યો કે સિંગલ લ્યો. આવું એટલા માટે કીધું કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને રીઝનિંગ નતું લેવું, ગણિત જ લેવું, ઘણાને ગણિત નતું લેવું, ખાલી રીઝનિંગ જ લેવું. એટલા માટે પછી મેં અલગ અલગ કોર્સ બનાવી દીધો. ઓકે, બાકી તમારા મનમાં કઈ ડાઉટ્સ હોય તો મને પૂછજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તમારે તો પ્લે સ્ટોર પર જઈને આવી રીતના લખવાનું PATIYA પાટિયા, એટલે એપ્લિકેશન ખુલી જશે. પણ મેં કીધું તેમ કે ભાઈ અત્યારના એપ્લિકેશનમાં આ બેચ નહીં જોવા મળે, 3 જૂનથી આ બેચ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. બાકી કઈ ડાઉટ્સ હોય તો બિલકુલ મને પૂછો, કોમેન્ટ બોક્સમાં પૂછો અથવા તો વોટ્સએપમાં પૂછો. તમારા ડાઉટ્સ આપણે ક્લિયર કરશું. બેચ શરૂ થશે 3 જૂનથી, અગેન કહું છું 12 જૂન સુધી ડેમો ચાલશે. 13 જૂનથી પછી ડેમો ખતમ. 13 જૂનથી લેક્ચર લોગ બતાવશે તમને. તમારે જોવા હોય તો તમારે ફીસ ભરવી પડશે. નક્કી કરી લ્યો. આ સિવાય ફેકલ્ટીઓ કેવું ભણાવશે, કોણ ફેકલ્ટી છે, આપણે વીકમાં જ યુટ્યુબમાં તમને મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલને બહુ જલ્દી આપણે 100K પૂરા કરવાના છે. અને આવતીકાલથી હવે દરેક ફેકલ્ટીને એક સેશન આવશે કે જેમાં ફેકલ્ટી સબ્જેક્ટને, એના સબ્જેક્ટના સિલેબસને ડિટેલમાં એક્સપ્લેન કરશે, અને એ સિલેબસને કઈ રીતના કવર કરશે બેચમાં એને એક્સપ્લેન કરશે. ઓકે, તો એ તમને આવતીકાલથી ખબર પડી જશે કે ભાઈ કોણ ફેકલ્ટી છે એ બધું. તો મળશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, અને હું તમારું સાયન્સ એન્ડ ટેક લેવાનું છું તો હું એક ડેમો તમને આપી દઈશ. બરાબર, બાકી 3 જૂનથી બેચ શરૂ થવાની છે. 3 જૂન પહેલા તમે થોડુંક બેઝિક મેથ્સના જે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયું છે. પ્રિલિમમાં નતું, મેન્સમાં છે. તો આ જે થોડાક દિવસો છે, અઠવાડિયું, એમાં જે મેથ્સના ટોપિક છે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એ કરી દો. કાલે તમને નવો ટોપિક મળી જશે ક્રમચય સંચયને. હવે જે ટોપિક થોડાક મુકાઈ ગયા 10 દિવસમાં પતાવી દો. બરાબર, 3 જૂનથી તમે લાઈવ બેચમાં કમ્પ્લીટ જોડાઈ જાઓ. તો બાકી કઈ ડાઉટ્સ હોય તો પૂછજો. મળશું ડાયરેક્ટ આપણે લાઈવ ક્લાસમાં, બેચમાં, અને નવા મેથ્સના લેક્ચર મુકાઈ જાય છે. જે કંઈ પણ ચેપ્ટર બાકી છે એ પણ તમે જોતા રહેજો. થેન્ક યુ સો મચ.